ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 માટે બીટી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની 8 ચેપ્ટરનો બનેલો આપણો આ સબ્જેક્ટ છે. તો ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ આ ઇમ્પોર્ટન્ટ ટોપિકો ઉપર ફોકસ કરજો, ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. એમાં મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન બેઝિક આપણને નોલેજ જરૂરી હોય એના માટે દોસ્તો છે, બાકી બહુ પૂછાતું નથી. પછી ઇમ્પોર્ટન્સ ઓફ રોડ, ક્લાસિફિકેશન ઓફ રોડ તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ રોડ એ પણ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. એડવાન્ટેજ ઓફ રોડ વાંચી જવાનું હોય દોસ્તો, બધાને ખબર પડે. અમુક ટોપિકો બીટી ની અંદર એવા છે કોમન સેન્સ વાળા છે, કદાચ તમે ન વાંચો ને તો થોડું ઘણું તો તમને એના વિશે ખબર હોય તો કદાચ એવા ક્વેશ્ચનો પૂછાય જાય તો આરામથી તમારે પોતાની રીતના સમજીને લખી આવવાનું છે, બ્લેન્ક મૂકીને નથી આવવાનું. ઓકે, અને એક વખત વાંચી જશો એવા બધા ટોપિકો, ભલે મેં અહીંયા ન આપ્યા હોય તો પણ તમને આઈડિયા આવી જશે કે આ વસ્તુ કહેવા શું માંગે છે. તો એ રીતના પણ એક વખત રીડ કરી લેવાય. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ રેલવે, મોસ્ટ આઈએમપી. એલિમેન્ટ્સ ઓફ હાર્બર એન્ડ ધેર ફંક્શન્સ, તો આપણું જે 7મું ચેપ્ટર છે એ આ જ છે, બરાબર. તો એની અંદર પણ આ જ ટોપિક આખે આખો આપવામાં આવેલો છે ને અહીંયા આપવામાં આવેલો છે. તો જ્યાંથી તૈયાર કરવો હોય ત્યાં તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે. એની સ્કેચ હાર્બરની આખી તૈયાર કરવાની છે, એના કમ્પોનન્ટ્સ બધા તૈયાર કરો અને બધા કમ્પોનન્ટ્સ નું કન્સેપ્ટ ફંક્શન શું છે એ તૈયાર કરો. પછી ક્લાસિફિકેશન ઓફ એરપોર્ટ એ પણ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. એના પછી ચેપ્ટર નંબર 2, આખું ચેપ્ટર છે ને સારું એવું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તો આ ચેપ્ટર આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું થાય. એની અંદર રોડ અલાઇનમેન્ટ એની ડેફિનેશન તૈયાર કરો. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ અલાઇનમેન્ટ મોસ્ટ આઈએમપી છે. ફેક્ટર્સ અફેક્ટિંગ રોડ અલાઇનમેન્ટ એ પણ મોસ્ટ આઈએમપી છે. એમાં ઓબ્લિગેટરી પોઈન્ટ્સ તો તમને નામ આપીને પૂછેલા છે. એના પછી ક્રોસ સેક્શન ઓફ રોડ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ, એની આખી સ્કેચ આપેલી છે, એના કમ્પોનન્ટ્સના નામ તમને આપેલા છે, પૂછેલા હતા એક વખત ને, તો ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. તો નામ બધા ખબર હોવા જોઈએ અને એ ફિગરમાં ક્યાં છે કમ્પોનન્ટ્સ બધા એ ખબર હોવી જોઈએ. પછી એવી જ રીતના બીજા ક્રોસ સેક્શન્સ તમને અલગ અલગ ટાઈપના રોડ માટે આપેલા છે. એમાં 2.10, 2.13 અને 2.14 નામ આપીને તમને જીટીયુ એક્ઝામમાં પૂછેલા છે, તો એ ખાસ તૈયાર કરાય. એના પછી કેમ્બર દોસ્તો, એ પૂછેલું નથી પણ આઈએમપી છે, ગમે ત્યારે પૂછી શકે. એનો કન્સેપ્ટ, એની સ્કેચ, એના એડવાન્ટેજ, શા માટે મૂકવામાં આવે છે, એ બધું કેમ્બર વિશે નોલેજ રાખજો. એના પછી સાઇટ ડિસ્ટન્સ ની વાત કરીએ. સાઇટ નો સ્પેલિંગ ખોટો છે, SIGHT આવશે. સાઇટ ડિસ્ટન્સ ની અંદર એના 3 ટાઈપ છે, SSD, OSD અને સાઇટ ડિસ્ટન્સ એટ ઇન્ટરસેક્શન. એમાં ઇન્ટરસેક્શન ને કાઢી SSD અને OSD આખું ડિટેલમાં તૈયાર કરજો. એના ડેરિવેશન આપેલા છે, એના ન્યુમેરિકલ્સ આપેલા છે. ભલે ન્યુમેરિકલ્સ પૂછાય નથી પણ એકદમ ઈઝી ન્યુમેરિકલ્સ છે, તો એ તૈયાર કરીને જજો. ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે, આપણે રેગ્યુલર ક્લાસીસની અંદર પણ એ ન્યુમેરિકલ્સ કરાયા છે, તો ખાસ રેગ્યુલર વિદ્યાર્થીઓ એ ન્યુમેરિકલ્સ તૈયાર કરીને જજો. એમાં એક વચ્ચે PIEV થિયરી આવે છે, તો એ થિયરી પણ સ્પેશિયલ સેપરેટ નામ આપીને પૂછાય છે, તો એ પણ ખાસ તૈયાર કરવાની. પછી ડિઝાઇન સ્પીડ એની ડેફિનેશન, એના ફેક્ટર્સ અફેક્ટિંગ, સુપર એલિવેશન એની ડેફિનેશન કરો, એના એડવાન્ટેજીસ કરો. એનું આખું ફોર્મ્યુલા ડિરાઈવ કરીને આપેલું છે, એ જરૂર નથી. એવી રીતના પછી ટ્રાન્ઝિશન કહો એની ડેફિનેશન, એડવાન્ટેજીસ, રોડ ગ્રેડિયન્ટ એની ડેફિનેશન અને એના ટાઈપ્સ તૈયાર કરો. આટલું તૈયાર કરો એટલે સરસ મજાનું તમારું ચેપ્ટર નંબર 2 એ તૈયાર થયું કહેવાય. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3 માં. તો એમાં પહેલું છે ને ટાઈપ્સ ઓફ પેમેન્ટ આપેલું છે, રિજિડ અને ફ્લેક્સિબલ પેમેન્ટ. તો સેપરેટ એનો કન્સેપ્ટ તૈયાર કરો. એ સેપરેટ કન્સેપ્ટ તૈયાર કરશો ને તો એનો ડિફરન્સ તમને ઓટોમેટિક આવડી જશે, બરાબર. અને ડિફરન્સ તૈયાર કરશો તો એનો કન્સેપ્ટ સમજાઈ જશે. એટલે સેપરેટ પણ પૂછે તો પણ આપણને આવડવું જોઈએ, અને ડિફરન્સ તો લોટ્સ ઓફ ટાઈમ પૂછવામાં આવે છે, તો એ ડિફરન્સ ખાસ આપણે તૈયાર કરીએ. ડેફિનેશન ની અંદર પછી સીધા બિટ્યુમિન ટાર, કટબેક, આસ્ફાલ્ટ, પ્રાઇમ કોટ, ટેક કોટ અને સીલ્ડ કોટ, બરાબર, એ ખાસ આપણે તૈયાર કરી દેજો. પછી ટેસ્ટ ઓન બિટ્યુમિન મોસ્ટ આઈએમપી. 11 ટેસ્ટના નામ તમને આપવામાં આવેલા છે, તો એનલિસ્ટ કરવાનું પૂછેલું જ છે તમને, તો 11 નામ તૈયાર કરજો. અને 5 તમને ડિટેલની અંદર એક્સપ્લેન કરવામાં આવેલા છે. આપણે ક્રેશ કોર્સ રેગ્યુલર બંનેની અંદર 5 એક્સપ્લેન કરી દીધા છે, તો એ સિમ્પલ વસ્તુ છે, તમને આવડવા જોઈએ. કોઈ પણ 3 તો તૈયાર કરજો. ક્યારેક શું નામ આપીને પૂછી દે, એટલે આપણે 5 તૈયાર કરી જાવ તો વેલ એન્ડ ગુડ. એના પછી રિપીટ કન્ટેન્ટ આવે છે, ટેસ્ટ ઓન એગ્રીગેટ. 3 ટેસ્ટ હોય છે, ક્રસિંગ વેલ્યુ, ઇમ્પેક્ટ વેલ્યુ અને એબ્રેશન વેલ્યુ, જે આપણે CMT માં હતા
ત્યાં પણ આઈએમપી હતા, અહીંયા પણ છે, અહીંયા પણ આઈએમપી છે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરો. ઇમ્પેક્ટ વેલ્યુ તમને 7 માર્ક્સની અંદર લેટેસ્ટ પેપરમાં પૂછેલો જોવા મળ્યો છે. કોઝિસ ઓફ ફેલ્યોર ઓફ ફ્લેક્સિબલ પેમેન્ટ, ડેફિશિયન્સી ઇન ફ્લેક્સિબલ પેમેન્ટ, પછી ડેફિશિયન્સી ઇન રિજિડ પેમેન્ટ કરી જવાય, સિમ્પલ જ છે. પછી મેન્ટેનન્સ ઓફ બિટ્યુમિનસ રોડ, આટલું તૈયાર કરો એટલે તમારું આ ચેપ્ટર દોસ્તો કમ્પ્લીટ થાય. એના પછી વાત કરીએ ડ્રેનેજ એન્ડ મેન્ટેનન્સ ઓફ રોડ, તો એમાં ઇમ્પોર્ટન્સ આખું ચેપ્ટર જ આઈએમપી છે. જેટલા આ બધા આ જ ટોપિકો છે આખા ચેપ્ટરમાં, બધા ટોપિક મેં આપી દીધા છે, કારણ કે બધા ટોપિકો પૂછાયેલા છે ક્યારેક ને ક્યારેક. હા, તો એનું ઇમ્પોર્ટન્સ પૂછાયેલું છે. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ડ્રેનેજ તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી મેથડ્સ ઓફ સરફેસ ડ્રેનેજ, સરફેસ ડ્રેનેજ માટેની મેથડોના બધા નામ, પછી એમાં કેચ બેઝિન ને ઇનલેટ ને બીજા બધા પણ આપવામાં આવેલા છે, એ તૈયાર કરાય. અને એવી જ રીતના સબસર્ફેસ ડ્રેનેજ, એમાં કન્ડિશન્સ કે કઈ કન્ડિશનમાં સબસર્ફેસ ડ્રેનેજ પ્રોવાઈડ કરવું જોઈએ એ નામ આપીને પૂછ્યું છે. અને લોવરિંગ ઓફ વોટર ટેબલ, આની 3 એક મેથડો છે, એમાંથી આ નામ આપીને પૂછી છે. લોવરિંગ ઓફ વોટર ટેબલ છે એ એક્સપ્લેન કરો. પછી મેન્ટેનન્સ ઓફ સરફેસ એન્ડ સબસર્ફેસ ડ્રેનેજ, છેલ્લો ટોપિક નાનો આપેલો છે, એ તૈયાર કરો. આની અંદર તમને સ્કેચ આપવામાં આવેલી છે 3 અને 4 માં, તો સ્કેચીસ સાથે બધું પ્રિપેરેશન તૈયાર કરજો. ચલો, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. બ્રિજ, 1 થી 4 ચેપ્ટર રોડ માટેના, 5મું બ્રિજ, બરાબર. તો બ્રિજની અંદર ઇમ્પોર્ટન્સ ઓફ બ્રિજ, કમ્પોનન્ટ્સ ઓફ બ્રિજ, ક્લાસિફિકેશન ઓફ બ્રિજ, કેટલી બધી રીતના ક્લાસિફિકેશન કરેલું છે, પરંતુ પૂછાયેલું એક જ છે, પર્પઝના આધારે ક્લાસિફિકેશન શું થાય છે તે. એના પછી સિલેક્શન ઓફ બ્રિજ સાઇટ, મોસ્ટ આઈએમપી. ડેટા ટુ બી કલેક્ટેડ ફોર લોકેશન ઓફ બ્રિજ સાઇટ, બે મોસ્ટ આઈએમપી છે. પછી અફ્લેક્સ, ફ્રીબોર્ડ અને સ્કોર ડેપ્થ, આ ત્રણેયની ડેફિનેશન આઈએમપી છે, પૂછાયેલી છે, ખાસ તૈયાર કરજો. ઇકોનોમિક સ્પાનનો કન્સેપ્ટ હજુ પૂછાયો નથી, પણ ગમે તે પૂછી શકે, એટલે એ તૈયાર કરજો ખાસ. ઇમ્પોર્ટન્સ ઓફ બેરિંગ, આનું ડેરિવેશન ના કરતા આખું, બરાબર. ઇકોનોમિક સ્પાનનું ડેરિવેશન જરૂર નથી, ખાલી એનો કન્સેપ્ટ, ફિગર, અને પછી બોક્સ બનાવીને અંદર લખેલું છે કોસ્ટ ઓફ સુપરસ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ્સ ટુ કોસ્ટ ઓફ સબસ્ટ્રક્ચર, ત્યાં સુધી તૈયાર કરવું. ઇમ્પોર્ટન્સ ઓફ બેરિંગ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ બેરિંગ, નામ બધા યાદ રાખો દોસ્તો, ડિટેલમાં તમને ફ્રી બેરિંગ એક વખત પૂછેલું છે, એ તૈયાર કરજો. બીજું નિયોપ્રિન બેરિંગ નામ આપેલું છે, તો નિયોપ્રિન બેરિંગ પણ તૈયાર કરજો, જૂના સિલેબસમાં પૂછાયેલું છે. પછી ડિફેક્ટ્સ ઇન બ્રિજ એન્ડ રેમેડિયલ મેઝર્સ, આટલું તૈયાર કરો એટલે આ ચેપ્ટર દોસ્તો તમારું તૈયાર થઈ ગયું કહેવાય. એના પછી રેલવે પરમેનન્ટ વે, કમ્પોનન્ટ્સ ઓફ રેલવે ટ્રેક, બધા કમ્પોનન્ટ્સના નામ આવડવા જોઈએ, એની સ્કેચ આવડવી જોઈએ. પછી રેલવે ગેજ દોસ્તો, એની ડેફિનેશન, ગેજની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ ગેજ પણ તૈયાર કરી દેજો. પછી એના ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ રેલવે ટ્રેક, એટલે કે રેલવે ગેજ. યુનિફોર્મિટી ઓફ ગેજ, એના એડવાન્ટેજીસ નામ આપીને પૂછ્યા છે, ખાસ આઈએમપી છે. પછી આ કમ્પોનન્ટ્સમાં આ બધા આવે, રેલ, સ્લીપર, બલાસ્ટ, તો એ ત્રણ એની ડેફિનેશન, ત્રણ એના ફંક્શન્સ ખાસ તૈયાર કરજો. પછી જોઈન્ટ્સ, એના ફંક્શન અને ટાઈપ્સ, આ પણ ફંક્શન્સ એના પૂછેલા છે. પછી કોનિંગ ઓફ વ્હીલ પૂછેલું નથી, પણ ગમે ત્યારે પૂછી શકે, આઈએમપી છે, આપણે કરાવેલું છે, ખાસ તૈયાર કરજો. ટર્ન આઉટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 7 માર્ક્સની અંદર એ લેફ્ટ હેન્ડ ટર્ન આઉટની સ્કેચ તમને પૂછે છે, તો ખાસ વ્યવસ્થિત તૈયાર કરી જજો સ્કેચ. પછી પોઈન્ટ્સ ઓર સ્વિચીસ અને ક્રોસિંગ, એટલે પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ કહેવાતું હોય છે, તો એની ડેફિનેશન તૈયાર કરો. પછી ક્રોસિંગના ટાઈપ્સ તૈયાર કરો, કેટલા બધા ટાઈપ્સ છે, એની સ્કેચેસ તમને આપવામાં આવેલી છે, તો વિથ સ્કેચ તમારે તૈયાર કરવા જોઈએ. બધા ન કરો તો 2-3 તૈયાર કરજો. રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશનના ફંક્શન્સ અને રિક્વાયરમેન્ટ્સ એ ખાસ તૈયાર કરો. એસ્પિટ, વોટર કોલમ, ટર્ન ટેબલ, એના ફંક્શન્સ તૈયાર કરાય. પછી તમને ફિગરો પણ પૂછવામાં આવેલી હતી ટર્ન ટેબલની, તો એ સ્કેચ પણ તૈયાર કરજો. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ તૈયાર કરો. પછી ટ્રેક ડ્રેનેજ, એની ફિગર પૂછેલી છે. પછી સોર્સિસ ઓફ વોટર ઇન ટ્રેક, એ પણ તમને પૂછેલું છે, તો એ ખાસ તૈયાર કરજો. ઓકે, તો આવી રીતના ચેપ્ટરમાંથી તૈયારી થાય. વોટર ટ્રાન્સપોર્ટેશનમાં રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ હાર્બર, પછી જો આ એલિમેન્ટ્સ ઓફ હાર્બર એન્ડ ધેર ફંક્શન, જે પહેલા ચેપ્ટરમાં પણ છે ને અહીંયા પણ છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. સાઇટ સિલેક્શન ફોર હાર્બર તૈયાર કરો. ક્લાસિફિકેશન ઓફ બ્રેક વોટર, એમાં રબલ માઉન્ટ ટાઈપ દોસ્તો નામ આપીને પૂછેલું છે. ફેન્ડર્સ, એની રિક્વાયરમેન્ટ્સ તમને પૂછેલી છે, બરાબર. બાકી શું છે કે આમાં જે બધા એલિમેન્ટ્સ છે હાર્બરના, ડ્રાય ડોક આવે, વેટ ડોક આવે, જેટી આવે, ક્વે વોલ આવે, વાર્ફ આવે, તો એ બધાના કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે એ બધાનો ઉપયોગ શું છે, બરાબર. તો કદાચ શોર્ટ નોટ એના અંદર પૂછે ને તો એ પણ તમે લખી શકો, અને આ ડિટેલમાં બધી આપેલી પણ છે,
પણ નામ આપીને એટલું બધું નથી પૂછતા, પણ કદાચ પૂછે તો તમને આવડી જવું જોઈએ. તો એલિમેન્ટ્સ ઓફ હાર્બર ની અંદર ફિગરની નીચે બધું આપેલું છે ને એક્સપ્લેનેશન પણ આપેલું છે, તો એટલું એક્સપ્લેનેશન તૈયાર કરી જજો તો આખા ચેપ્ટરમાં તમને કામ લાગશે. ઓકે, આ વસ્તુ છે. ચેપ્ટર નંબર 8 માં આવી જાવ દોસ્તો, છેલ્લું ચેપ્ટર. એમાં કમ્પોનન્ટ પાર્ટ્સ ઓફ એરક્રાફ્ટ ફિગર આપેલી છે, એરક્રાફ્ટની ફિગર, બરાબર. પછી એરપોર્ટના લેઆઉટ 3-4 ફિગર આપેલી છે, એ તૈયાર કરો. પછી એપ્રોન, ટેક્સીવેની ડેફિનેશન અને ફેક્ટર અફેક્ટિંગ અને હેંગર્સ તૈયાર કરો. એટલે વાત થાય દોસ્તો તમારી પૂરી. એના સિવાયનું બીજું કન્ટેન્ટ એક વખત વાંચવું હોય તો વાંચી જવાય, બરાબર. પણ આટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, તો આટલું ખાસ કન્ટેન્ટ તૈયાર કરજો તો બીટીની ખૂબ સારી પ્રિપેરેશન થઈ કહેવાશે અને ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો. તો આવી રીતના ખૂબ સારી સફળતા તમને જીટીયુ એક્ઝામની અંદર પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.